નમસ્કાર, પ્રદેશ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આજે વાત કરવી છે ગીતાજી વિશે અને ગીતા જયંતિ વિશે. દ્રાપર યુગમાં માક્ષર મહિનાના સુદ પક્ષની એકાદશીએ શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, એટલે આ તિથિએ ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. આજે વાત કરવી છે ગીતાજી વિશે અને સાથે જ સમજવું છે ગીતાજી મનુષ્ય માત્રના જીવનમાં કેટલા ઉપયોગી છે અને સાથે જ એ પણ સમજવું છે કે યુવાનો ગીતાજીને ફોલો કરે તો તેનાથી તેમને શું ફાયદો થાય. આ તમામ વિષયો ઉપર આજે ચર્ચા કરવી છે પ્રાઇમ પ્રદેશમાં. શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે. આ વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે. ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ગીતા જ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સંસારિક વસ્તુમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. તેમાં અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે. ઘણા બધા હિન્દુઓને ખબર નથી કે માગસર સુદ એકાદશી કે જેને આપણે મોક્ષદા એકાદશી કહીએ છીએ એ શું છે. આ મોક્ષદા એકાદશી, માગસર સુદ એકાદશી, મારી દ્રષ્ટિએ હું એવું કહું કે આપણા જેટલા તહેવારો છે એમાં હિન્દુ ધર્મનો જો સૌથી મોટો તહેવાર આપણે કહીએ ને તો એ માગસર સુદ એકાદશીનો, કે જેને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, ઓળખવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગીતા જયંતિ આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ જ નથી, પરંતુ આ એક જીવન કેવી રીતે જીવવું એ આપણને શીખવે છે. માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈને ભયભીત થઈ ગયો. ત્યારે સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વ રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણ કહે છે કે હું યુદ્ધ નહીં કરું, હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઈચ્છતો. ભીખ ખાઈને જીવન ધારણ કરવામાં હું શ્રેય માનું છું. આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું. તેમણે આત્મા અને પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ ભાગવત ગીતા છે. આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનનો પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડીને જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની છે. ગીતાજીમાં જે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચતુર્વિધ પુરુષાર્થ વિશે કીધેલું છે. અને આજના સમય પ્રમાણે હું વાત કહું તો CBSEનો સ્ટુડન્ટ અને ગુરુકુલનો પણ વિદ્યાર્થી રહી ચૂકેલો છું. તો મેનેજમેન્ટ, લીડરશિપ, ફાઇનાન્સ, વોરફેર ટેકનિક્સ, આ બધા જ વિષય ઉપર કૃષ્ણ ભગવાને ઊંડાણપૂર્વકનું રહસ્યાત્મક જ્ઞાન આપણને આપેલું છે. તો એ દ્રષ્ટિકોણથી જોશે તો કોઈ દિવસ યુવાનો પાછા નહીં પડે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નૈતિર મતિર્મમ. પાર્થનો અર્થ થાય કે પુરુષાર્થ અને યોગેશ્વર એટલે કૃપા, એટલે પુરુષાર્થ અને પ્રાર્થના. અર્જુન અને કૃષ્ણ બંને ભેગા થયા ત્યારે એનું પરિણામ શું મળ્યું? તો શ્રી, લક્ષ્મી, વિજય, વિભૂતિ અને ધ્રુવ નીતિ, એટલે પરમનન્ટ સક્સેસ, ટેમ્પરરી સક્સેસ નહીં. શ્રી કૃષ્ણનો ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થયો અને તેમણે ગાંડીવ પહેરીને દુશ્મનોનો નાશ કર્યો અને ફરીથી ધર્મની સ્થાપના કરી. જે દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો ત્યારે માર્ગશીર્ષ શુક્લ એકાદશી હતી. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે.
ગીતા જયંતિના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે. દેશભરમાં મંદિરો, વિશેષ કરીને ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે. ગીતા જયંતિના દિવસે લોકો ઉપવાસ રાખે છે. ગીતાના ઉપદેશ વાંચવામાં આવે છે અને સાંભળવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો શ્રીમદ ભગવદ્ ગીતા તેનું શું મહત્વ છે અને આ મહત્વ અત્યારે સમાજને, સોસાયટીને, ખાસ કરીને યુવાનોને ખાસ કેમ સમજવાની જરૂર છે? આ તમામ એવા ન માત્ર એક પરંતુ ઘણા એવા મુદ્દાઓ છે, વિષયો છે, તેના ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે આ જ મામલા પર અભિપ્રાય આપવા માટે. પ્રથમ આચાર્ય જોડાયા છે, પુરાણાચાર્ય અશોકભાઈ રાવલ, કથાકાર છે, અને હાર્દિકભાઈ વ્યાસ, સહયોગી છે. સૌપ્રથમ હાર્દિક, આપને જ પ્રશ્ન કરવા માંગુ છું. શ્રીમદ ભગવદ્ ગીતા અત્યારના સમયમાં આપણે એક સરળ શબ્દોમાં વ્યાખ્યા આપીને આજની સમાજને, સોસાયટીને ક્યાંક આપણે સમજાવવાનો એ પ્રયાસ કરીએ. સરળ શબ્દોમાં કઈ રીતે આપ જણાવશો? જી બિલકુલ. પહેલા તો છે ને, ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ આ બે અલગ અલગ ગ્રંથો છે. આ કોઈને ખબર જ નથી. ઘણા લોકો એમ કહી દે છે કે શ્રીમદ ભાગવત ગીતા. ઇટ્સ નોટ ભાગવત ગીતા, એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે બેની વ્યાખ્યા તમને સરળ ભાષામાં હું જો સમજાવું પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને, તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એઝ અ ટીચર કામ કર્યું છે. એટલે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું છે એને ગીતા કહેવાય છે. એ ગ્રંથનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, એ શ્રીમદ ભાગવત એ તો કૃષ્ણ પરમાત્માનું જીવન લીલામૃત છે. એમાં કૃષ્ણનું જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું છે. તો પહેલી વાત કે શ્રીમદ ભગવદ્ ગીતા એમાં કૃષ્ણ એઝ અ ટીચર કામ કરે છે, અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એમાં કૃષ્ણનું જીવન છે. બીજી વાત, ગીતાજી ઉપર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આટલો અદ્ભુત વિષય, મનુષ્ય માત્રને ગીતાજી, સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મનુષ્ય માત્રને દરેક ક્ષણે ગીતાજી ઉપયોગી સાબિત થશે. ગીતાજી માર્ગદર્શન આપતા રહેશે. અને કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આનો અર્થ આપણને વર્ષોથી એવો સમજાવી દેવામાં આવ્યો ભાઈ કે કર્મ કરતો જા, ફળની ઈચ્છા ન રાખ. હવે આ 21મી સદીમાં છે ને, પ્રેક્ટિકલી આ પોસિબલ નથી કે ભાઈ કર્મ કરવું. ફોર એક્ઝામ્પલ, કે કોઈ યુવાન જોબ કરે છે, જોબ એનું કર્મ છે, નોકરી એનું કર્મ છે, એને ફળ ન મળે પગાર સ્વરૂપે, સેલરી સ્વરૂપે, મહેનતાણા સ્વરૂપે, તો એ શું કરવા કર્મ કરે? પણ ના, ગીતાકાર અર્થાત ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત તું કર્મ કરતો જા, ફળ ઉપર તારો અધિકાર નથી. પરમાત્મા ક્વોલિટી ઓફ કર્મા ચેક કરશે અને પછી એના આધારે તમને ફળ આપશે. આ સાચું એનું ભાષાંતર છે. અને પછી કૃષ્ણ પરમાત્માએ નથી કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરમાત્મા કહે છે કે ધર્મને અને આ સંસ્કૃતિને, આ સમાજને જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સંભવામિ યુગે યુગે, યુગે યુગે હું જન્મ લઈશ. એટલે ગીતાજી ખૂબ જ મહત્વના છે. જ્યાં જરૂર ગીતાજી, એટલે તમે સમજો કૃષ્ણ પરમાત્મા ગીતાજી સ્વરૂપે મનુષ્ય માત્રને એના જીવનની સમસ્યાઓમાંથી બહાર લાવે છે. એટલે ગીતાજી એટલે સ્વયં કૃષ્ણ એવું સમજી શકાય. અશોકભાઈ રાવલ પણ આપણી સાથે જોડાયેલા છે. અશોકભાઈ, ગીતા જયંતિનું મહત્વ વિશે વાત કરીએ અને સરળ શબ્દોમાં આજના સમાજને અને સોસાયટીને, યુવાનોને એક સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કરીએ કે તેનું મહત્વ શું છે, ખરેખર શું સમજવું જરૂરી છે, તો શું કહેશો? શ્રી કૃષ્ણ. કૃષ્ણાય વાસુદેવાય અનંત પરમાત્મને પ્રાંત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ.
શ્રીમદ ભગવદ ગીતા મહાભારતનો એક અંશ છે. શ્રીમદ ભગવદ ગીતાના વિષયમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે કે ગીતા તુ ગીતા કર્તવ્યા કિમન્યૈઃ શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતા. અર્થાત ઉપનિષદ, દર્શન, પુરાણ વગેરે શાસ્ત્રોમાં જે જ્ઞાન નિહિત છે એ બધાનો સાર ગીતામાં વર્ણવેલ છે. એટલા માટે ગીતા સમ્યક રૂપથી જ્ઞેય, પઠનીય, મનનીય અને આચરણીય છે. ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અધ્યેષ્યતે તયૈમં ધર્મ્યં સંવાદમાવયોઃ જ્ઞાનયજ્ઞેન તેનાઃ ઇષ્ટહામીતિ મે મતિઃ. 18મા અધ્યાયના 13મો ભગવાનનો જીવન આવે છે કે જે વ્યક્તિ, જે મનુષ્યો આ સંસારમાં શ્રી કૃષ્ણના સંવાદ રૂપ સ્વરૂપ આધ્યાત્મિક ચર્ચા વાંચે છે, સાંભળે છે ને પોતાના અંતઃકરણ માં ધારણ કરે છે, એના ઉપર પ્રભુ શ્રી કૃષ્ણ સદા પ્રસન્ન રહે છે. 4th અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે શ્રેયા દ્રવ્ય મયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરં તપમ સર્વ કર્મ ખિલમ પાર્થ જ્ઞાને પરિસેમા સમાપ્યતે. 4th અધ્યાયનો 32મો શ્લોક છે. એમાં ભગવાન કહે છે કે સમસ્ત સંસારમાં જો કોઈ વ્યક્તિ કેવળ ને કેવળ દ્રવ્ય પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે, ના કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. કારણ કે આ સંસારમાં બધા જ કર્મો, જ્ઞાન તેમજ ભગવાને આપેલા ઉપદેશમાં સમાહિત છે. જી માટે ગીતાનો સાર જી. ભગવાન આપણને જગતના તમામ મનુષ્યોને કહે છે કે કર્મ કરો એના પરની ઈચ્છા ના રાખો. કર્મણ્ય વાધિકારસ્તે કદાચનો. સાત્વિક કર્મ કરેલાનું ફળ અવશ્યમેવ ભોક્તવ્યમ. 100% ભગવાન એના સમયે વ્યક્તિને આપે છે. માટે આ સંસારમાં તમામ યુવાનો, મિત્ર વર્ગો, બાલ્ય એમજ વૃદ્ધાવસ્થા સુધીના તમામ જીવોને જી રોજે રોજ ગીતાનું અધ્યયન કરવું, જેનાથી જ્ઞાનની વૃદ્ધિ તેમજ પોતાની આધ્યાત્મિક શક્તિ ચોક્કસપણે વધે છે. એટલે મારું માનવું એવું છે કે પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક સનાતન ધર્મમાં અધ્યયન ખૂબ જ જરૂરી છે. પદ્મ પુરાણકારોએ પણ ભગવદ ગીતાનું ખૂબ સુંદર ભાષ્ય કર્યું છે. જો પ્રતિષ્ઠા વેદોમાં પુરુષ છે, જી તો પ્રતિષ્ઠા વિષ્ણુ પુરાણનું છે,
મનુસ્મૃતિનું છે. જી જી એ જ પ્રકારે મહાભારતમાં શ્રીમદ ભગવદ ગીતાનું છે. એટલા માટે લખ્યું વેદેષુ પૌરુષમ સુક્તમ પુરાણેષુ ચ વૈષ્ણવમ ભારતે ભગવદ ગીતા. સમગ્ર ભારત વર્ષમાં શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન અત્યારે બધા જ જી કરી રહ્યા છે. એ બહુ સારી વાત છે. તેનાથી ઉન્નતિ, પ્રગતિ તેમજ આધ્યાત્મિક બળ 100% વધશે. જી જી પ્રથમ આચાર્ય પણ જોડાયેલા છે પ્રથમ આચાર્ય પાસેથી પણ આપણે સાંભળીએ. જી. ગોવિંદાય નમો નમઃ. આ ગીતાનું મહાત્મ્ય મેં ટૂંકમાં આપને સમજાવ્યું છે. જી ધન્યવાદ. પ્રથમ આચાર્ય પણ આપણી સાથે જોડાયેલા છે. આપ શું કહેશો, ગીતા જ્ઞાનની વાત આવે, ખાસ કરીને સોસાયટીમાં, સમાજમાં એ સંદેશ પહોંચાડવાની વાત આવે, મહામત્ય તેનું મહત્વ સમજવાની વાત આવે, કઈ રીતે યુવાનો સુધી એ વિચારો પણ પહોંચશે, તેનું મહત્વ છે તે પહોંચશે? તમારો પ્રશ્ન તો બહુ જ સારો છે કે યુવાનો સુધી ભગવદ્ ગીતાનું કેમ પહોંચાડવું બધા માટે. તો અત્યારના કળયુગની અંદર તો દરેક સ્કૂલોની અંદર અમુક જગ્યાએ અમુક ધોરણની અંદર સંસ્કૃત વિષયના માધ્યમો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ કરવામાં આવે છે. સ્કૂલોની અંદર ભણાવવામાં આવે છે ભગવદ્ ગીતા. અને મારા ગુરુજી તો એવું કહેતા કે ભગવદ્ ગીતા રોજ હંમેશા ખીચામાં રાખવી જોઈએ અને રોજ ગીતાજીનો પાઠ દરેક વિદ્યાર્થીઓએ એમના વિદ્યાર્થી અવસ્થાની અંદર કરવો. અને ખૂબ કરીને મહત્વ 11ના દિવસે જો એકાદ આ ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે તો તેનું મહાત્મ્ય તો બહુ ભગવાને અદ્ભુત કીધું છે કે એનું ફળ મળે છે. અને દરેક મારા યુવાનોને નમ્ર વિનંતી કે રોજ કઈ ના થાય તો કઈ નહીં, પણ રોજ ગીતાજીનો અડધો શ્લોક કે એક શ્લોકનું તો રોજ અલગ અલગ શ્લોકનું પારાયણ કરવું. અથવા અત્યારે તો યુટ્યુબની અંદર, ગૂગલની અંદર ઓનલાઈન માધ્યમથી ભગવદ્ ગીતાનું ખૂબ આવે છે અને ઓનલાઈન પણ મળી રહે છે. તો બધાએ રોજ એક પાઠ કરો, અથવા જો કોઈને શ્લોક વાંચતા ના આવડતો હોય કોઈને, તો આપણે ગીતાજીની અંદર ગુજરાતી અનુવાદ પણ આપેલું હોય છે, ખાલી એનું ગુજરાતી ભાષાંતર. તો એનો દરેક યુવાનોએ પાઠ કરવો જોઈએ. અથવા યુટ્યુબની અંદર, ગૂગલની અંદર પણ આવે છે. તો દરેક યુવાનોને તમારી એટલી નમ્ર વિનંતી કે ગુજરાતીની અંદર પાઠ કરે તો વધારે સારું. પ્રથમ આચાર્ય, આપને જ પ્રશ્ન કરવા માંગુ છું. ગીતાના સિદ્ધાંતોની જ્યારે વાત આવે, સનાતન સત્ય છે અને કે તમામ લોકોને એક જીવનમાં તક મળવી, કર્મને સમજવું, વ્યક્તિમાં પરિવર્તન કઈ રીતે આવી શકે તે ખાસ સમજવું ખૂબ જ આવશ્યક બની જાય છે. તે મામલે પણ શું કહેશો? જીવનની અંદર તો દરેકને પરિવર્તન તો સૌથી પહેલા બંને ગુરુજીએ આપને કીધું કે કર્મ કરો તો એનું ફળ તો તમને ચોક્કસ અવશ્ય મળવાનું જ છે. ભગવાને ગીતાજીની અંદર કહી ગયા છે. કારણ કે જીવનની અંદર તમે કોઈ પણ ધીરજ રાખશો તો તમને એનું ફળ અવશ્ય મળશે અને મળશે. ભગવાને ગીતાજીની અંદર પણ કીધું, આપણા 18 પુરાણોની અંદર પણ ભગવાન કહી ગયા છે. અને હમણાં આપણા ગુજરાતીની અંદર એક સરસ મજાનું મૂવી બહાર પડ્યું, લાલો મૂવી, એની અંદર પણ ભગવાને એવું કીધું કે કર્મ કરશો તો એનું ફળ તમને અવશ્ય મળશે જ તે. અને ભગવાને સત્યનારાયણની કથાની અંદર પણ એવું કીધું, તમે જેવું કામ કરશો તમને એવું ફળ મળશે જ. કારણ કે ફળની આશા ના રાખો, તમે કામ કરો તો એનું તમને ફળ અવશ્ય એક રીતે તો ગમે ત્યારે એક દિવસે તો મળશે જ તે. હાર્દિક, તમે શું કહેશો? કેમ કે વ્યક્તિને જડ મૂળથી પરિવર્તિત થઈ શકે એ ક્ષમતા કેટલી છે તેમાં, એ ક્યાંક વ્યક્તિ તે વાંચ્યા તેનું એ ગઠન કર્યા પછી એ સમજી શકે ક્યાંક. તે મામલે શું કહેશો? કેમ કે એક નવો જીવન જીવવાનો રાહ ચીંધે છે અહીંથી. બિલકુલ સાચી વાત કરી આપે કે ગીતાજી છે ને જીવન જીવતા શીખવાડે છે. ગીતાજીમાં કૃષ્ણ પરમાત્મા કહે છે કે વી આર નોટ હિયર ટુ સફર, વી આર હિયર ટુ સેલિબ્રેટ. જીવનની દરેક ક્ષણને માણો અને જીવો અને એને ઉત્સાહની જેમ ઉજવો. અને સાથે જ કૃષ્ણ પરમાત્મા ગીતાજીના માધ્યમથી
આ સમાજના લોકોને સ્પષ્ટ સંદેશો આપે છે કે નો વન ઇઝ યોર્સ એન્ડ નથિંગ ઇઝ યોર્સ. કોઈ જ તમારું નથી અને કશું જ તમારું નથી. અહીંયા કશું જ પરમાનન્ટ નથી. દુર્લભો માનુષો દેહો, ભાગવતજીનો શ્લોક છે. ગીતાજીની વાત કરી રહ્યા છીએ અને ભાગવતજીનો શ્લોક કહું છું કે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અર્થાત મનુષ્ય દેહ છે ને બહુ દુર્લભ છે. દેહિનામ ક્ષણ ભંગુરઃ, આ જે દેહ છે ને એ ક્ષણ ભંગુર છે. ક્યારે કોની સાથે શું થાય એ નક્કી નથી અને ક્યારે આવ્યા ક્યારે નીકળી જવાનું આપણને ખબર નથી. ગીતાજીના માધ્યમથી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ સંદેશો આપે છે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી ચ જન સ્મશાને દેહશ્ચિતાયામ. આ શ્લોક બહુ અદ્ભુત છે, ગીતાજીનો નથી પણ દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. અર્થાત દુર્લભો માનુષો દેહો, મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્યની સાથે શું આવશે તો કે માત્ર એણે કરેલા કર્મો જ મનુષ્યની સાથે આવશે. કારણ કે શરીર છે એ તો ક્ષણ ભંગુર છે. ક્યારે આનો નાશ થઈ જશે એ કશી જ ખબર નથી. એટલે કૃષ્ણ પરમાત્મા હાઉ ટુ લીવ અને હાઉ ટુ લીવ, કેવી રીતે જીવવું અને કેવી રીતે જીવ્યા પછી પરમ તત્વ તરફ ગતિ કરવી, આ સંદેશ કૃષ્ણ પરમાત્મા આપે છે. ને આટલે સુધી જ નથી. ગીતાજી માત્ર ભારતમાં જ પ્રસિદ્ધ નથી. કુંજભાઈ, હું તમને કહેવા માંગીશ કે વિદેશના જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ પણ ગીતાજીના મહત્વને વાંચ્યું છે. એ લોકો ગીતાજીને સમજ્યા છે. ઓપનહાઇમર નામના એક વૈજ્ઞાનિક છે, એમણે ભગવદ્ ગીતા વાંચી અને એનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને એ વાત એમને સ્પર્શ કરી ગીતાજીમાં, કે જ્યાં કહેવામાં આવ્યું છે કે તું કર્મ કર, ફળ ઉપર તારો અધિકાર નથી. આ વાતથી ઓપનહાઇમર પ્રભાવિત થાય છે. આઇન્સ્ટાઈને પણ ગીતાજી વાંચ્યા છે અને આઇન્સ્ટાઈને પણ ગીતાજીની ખૂબ જ પ્રશંસા કરી છે. ઇમન્યુઅલ કાન્ટ નામના એક વૈજ્ઞાનિક છે, તેમણે ગીતાજીના દાર્શનિક ઊંડાણને સમજ્યું અને તેના જીવન દર્શનને સ્વીકાર્યું. અનેક વિદ્વાનો, ફ્રેડરિક શ્વેંગલ જેવા અનેક વિદ્વાનોએ ગીતાનો અનુવાદ કર્યો અને એના પર અનેક પ્રકારના વ્યાખ્યાનો આપ્યા. ગીતાજી કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમથી બલવદ દ્રઢમ. આ 6થા અધ્યાયનો 34મો શ્લોક મનુષ્યને સંદેશ આપે છે કે મન ચંચળ છે, અશાંત છે, શક્તિશાળી અને જિદ્દી છે. તેને નિયંત્રિત કરવું એ પવનને નિયંત્રિત કરવા જેટલું મુશ્કેલ છે. પણ જો મનને નિયંત્રિત કરવું હોય તો ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનના નામનું સ્મરણ જ કળિયુગની સંજીવની છે કે જે આપણને આ સંસારમાંથી સારી રીતે મુક્તિ અપાવશે. આ ગીતાજીમાં કૃષ્ણ પરમાત્મા શીખવાડે છે. આપણી સાથે અશોકભાઈ રાવલ છે, તે પણ જોડાયેલા છે. અશોકભાઈ, આપ શું કહેશો? કેમ કે વાત જ્યારે કર્મની આવે, પરંતુ સમય બદલાય, પરિસ્થિતિ બદલાઈ જાય, પરંતુ વ્યક્તિને જ્યારે પરિવર્તનની જરૂર હોય, એ રાહ કોઈ ચીંધે એ સમજવાની જરૂર હોય, ત્યારે ક્યાંક આ કેટલું મહત્વનું બની જાય, એ શું શીખ જરૂરી છે આપના મતે? હા, બહુ સારી વાત છે. જીવનનું અંતિમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ છે. ભાગવત માં લખ્યું છે કે સત્યમ વ્રતમ સત્યમ પરમ સત્યમ સત્ય સેવનીમ નિત્યંત સત્યમ સત્ય સત્યા વૃતમે તવ સત્યમ સત્યાત્મિકામ ત્વામ શરણમ પ્રપન્ના. ભગવાન કૃષ્ણ પરમાત્માનું શરણું એ જ સત્ય છે. જીવનમાં બધા જ કર્મો કર્યા પછી પણ ભગવાનને સમર્પિત કરવામાં આવે કે પ્રભુ આ મેં નથી કર્યું, આ તમારા ઉપદેશ, તમારા જ્ઞાન દ્વારા જે મારી બુદ્ધિમત્તા પ્રમાણે મેં જે કર્મ કર્યું છે એને મેં સમર્પિત આપને કર્યું છે. એનું ફળ આપને જ્યારે યોગ્ય લાગે ત્યારે આપી શકો છો. માટે ફળની ઈચ્છા રાખ્યા સિવાય સાત્વિક કર્મ કરતા જાઓ, અધ્યયન કરતા જાઓ. શાસ્ત્ર પુરાણોનું અધ્યયન કરવું શ્રેષ્ઠ છે. જ્ઞાન યજ્ઞ સિવાય બધા જ યજ્ઞો
એના આગળ ફીકા છે. માટે જ્ઞાન મેળવવું ઉત્તમ છે. અને આ ઘોર કલિયુગમાં આધ્યાત્મિક માર્ગ એક એવો છે કે ગમે તેવી મુશ્કેલીમાંથી આપને આ લાવી શકે છે. માટે કૃષ્ણ શરણું શ્રેષ્ઠ છે. સમગ્ર શ્રીમદ ભગવદ ગીતાનો સાર એ છે કે ભગવત પ્રેમી ભગવત જીવાત્મા બની ભગવાનનું શરણું, ભગવાનનું યજન એમનું નામરણ અંતઃકરણ પૂર્વક જો કરવામાં આવશે જી અશોકભાઈ, તો આ જગતના તમામ દુઃખોમાંથી વ્યક્તિ મુક્ત થઈ બાના શરણે જશે. જી 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 માટે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. 3 પ્રકારના પાપ છે, 3 પ્રકારની વ્યાધિ છે. જી આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક. જી જી અશોકભાઈ, ટેકનિકલ કારણોસર અવાજ નથી આવી રહ્યો આપનો, પરંતુ પ્રથમ આચાર્ય ટૂંકમાં આપને જણાવવું હોય કે ગીતાનું પઠન કરીએ, વાંચવાથી શું લાભ થાય, યુવાનો એ સમજે, સરળ વ્યાખ્યા તરીકે 2 લાઈનમાં સમજાવવું હોય, યુવાનોને સંદેશ આપવો હોય તો શું કહેશો? અત્યારના યુવાનોને તો શ્રીમદ ભાગવત ગીતામાંથી તો આપણને ઘણું જાણવાનું મળે. મન એકાગ્ર થાય, ભણવાની અંદર ધ્યાન આપણું એકાગ્ર થાય. કદાચ કોઈ વસ્તુ યાદ ના રહેતું હોય, વારંવાર ગીતાજીનો પાઠ કરવાથી કે ગીતાજી વાંચવાથી અથવા ગીતાજીનું સ્મરણ કરવાથી અથવા ગીતાજીને કોઈ પાઠ કરતા હોય અને સાંભળવાથી તમે ત્યાં બેસો તો તમારું મન એકાગ્ર થાય છે, ભણવાની અંદર ધ્યાન રહે છે. જ્યારે અમે પાઠશાળાની અંદર અમે ગયા ત્યારે અમને પણ નવું અમારી માટે વિષય તો આખો અલગ હતો. ભાગવત, મહાભારત, રામાયણ, ગીતાજી બધું ભણવા માટે અમારા માટે પણ બહુ અઘરું હતું. ત્યારે અમને અમારા ગુરુજી એવું કહેતા કે ગીતાજીનો એક શાંત એક ચિત્તે બેન તમે ભગવાનનું સામે બેસીને પાઠ કરો તો તમને બધી રીતના મનની અંદર એકાગ્રતા થાય અને તમે એક ચિત્તે પાઠ કરી શકો. જી 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 હાર્દિકભાઈ, ટૂંકમાં જણાવવું હોય તો શું કહેશો? ગીતાજી એક એવો ગ્રંથ છે કે એના માટે એવો પ્રશ્ન હું તો દર્શક મિત્રોને કરવા માંગીશ કે વિશ્વની કોઈ એવી વસ્તુ નથી કે જે ગીતાજી તમને ના આપી શકે. ગમે ત્યાં મુશ્કેલીમાં મુકાયા હોય અને ગીતાજીની જે ગ્રંથ છે એનું પુસ્તક ખોલશો એટલે સમાધાન મળી રહેશે, ગ્રહ દોષ તમામ દૂર થશે, ગ્રહ શાંતિ મળશે, જીવનમાં શાંતિ મળશે. ડિપ્રેશનમાં આવી ગયેલા લોકો માટે ગીતા જેવો ગ્રંથ ખૂબ જરૂરી છે અને યુવાનો માટે અતિશય લાભદાયી છે, કારણ કે યુવાનોને અત્યારે બહુ જ બધા ચેલેન્જીસ રોજ જીવનમાં આવતા હોય છે. આવા સમયે ગીતાજી ક્ષણે ક્ષણે તમને માર્ગદર્શન આપશે. ગીતાનું ખૂબ મહત્વ આ રીતે દર્શાવવામાં આવ્યું છે. જી ચોક્કસથી. પ્રથમ આચાર્ય અશોકભાઈ રાવલ અને હાર્દિક વ્યાસ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો અને એ સંદેશ, મેસેજ સમાજ સુધી પહોંચાડવાનો આ એક નાનકડો પ્રયાસ. આભાર આપ તમામનો અભિપ્રાય આપવા બદલ.